वडोदरा स्टेशन से पॉलिटेक्निक शास्त्री ब्रिज तक की सड़क की खराब हालत को लेकर कांग्रेस कॉरपोरेटर ने तत्काल मरम्मत की मांग उठाई है। वडोदरा स्टेशन से लेकर पॉलिटेक्निक शास्त्री ब्रिज तक का रोड बुरी तरह क्षतिग्रस्त है। कांग्रेस कॉरपोरेटर अमीरावत के अनुसार ब्रिज की हालत भी काफी खराब हो चुकी है। दरअसल यहाँ पे बुलेट ट्रेन का काम चालू है, जिसकी वजह से एक तरफ की सड़क को बंद किया गया है। इसके चलते सड़क जगह जगह से उखड़ गई है, जिसके वजह से वाहन चालकों को भारी दिक्कतों का सामना करना पड़ रहा है। इसी मुद्दे को लेकर अमीरावत ने मांग उठाई है। स्टेशन थी शास्त्री ब्रिजનો રોડ છે વડોદરા શહેરનું બિઝીએસ્ટ રોડ કહેવાય તો નવાય નહીં, લાખો વ્હીકલ્સ અહીંથી પાસ થતા હોય છે। બુલેટ ટ્રેન માટે અડધો રોડ અમુક જગ્યાએ બંધ કરવામાં આવ્યો છે અને જે અડધો રોડ ચાલુ છે વ્હીકલ માટે એમાં ખૂબ અવરોધો છે, કેચમેન્ટો ઊભી છે, ખાડા પડ્યા છે અને આને મેન્ટેન કરવામાં આવતું નથી। જ્યારે કોર્પોરેશને આ રોડ બુલેટ ટ્રેન માટે સુપ્રત કરેલો ત્યારે કરાર થયેલો હતો કે આમ જનતા માટે આ રોડ ખુલ્લો રહેશે, પણ જે રીતના રોડની અત્યારે હાલત છે અમારી ડિમાન્ડ છે કે તાત્કાલિક એને રિપેર કરાવવો જોઈએ। તમને ખ્યાલ જ હશે કે વડોદરા શહેરનું રેલવે સ્ટેશન એટલે ભારત દેશનું 5th બિઝીએસ્ટ રેલવે સ્ટેશન। 340 ટ્રેન અહીંયા રોજથી પસાર થાય, ઊભી રહે કાં તો અહીંયાથી પેસેન્જર્સ રહે। સાથે વડોદરાનું સેન્ટ્રલ બસ સ્ટોપ અહીંયા છે, જ્યાંથી આજુબાજુના તમામ ગામના લોકો અહીંયા એન્ટર થતા હોય અને આપણા શહેરનું બસ સ્ટોપ બી અહીંયા છે। ત્યારે લાખો વ્હીકલ્સ અહીંથી જાય અને વડોદરા શહેરની એક ખરાબ ઇમ્પ્રેશન લઈને જાય। આ સ્માર્ટ સિટી એરિયા બેઝ ડેવલપમેન્ટનો પ્રાઇમ રોડ જે છે એ રોડની હાલત એટલી કફોડી છે કે અમે કમિશનરને કાલે આવેદનપત્ર આપ્યું છે કે તાત્કાલિક આ બુલેટ ટ્રેનના જે બી કોન્ટ્રાક્ટર્સ હોય એમની પાસે આ રોડ દુરસ્ત કરે।